તો બીજી તરફ બીઝેડના કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં સંમેલન યોજાયું। ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે સીઆઈડી કાર્યવાહીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। ભૂપેન્દ્રસિંહ ઝાલાને છોડાવવા મળતિયાઓના હવાત્યા। રાતોરાત અરવલ્લી અને સાબરકાંઠામાં હોર્ડિંગ્સ લગાવી દેવામાં આવ્યા। કાર્યવાહી રાજકીય કાવતરું હોવાનો સમર્થકોનો આક્ષેપ છે। આ ભૂપેન્દ્રસિંહની પાછળ રાજકીય કાવતરું કર્યું છે ને, એ લોકોના કોઈ ચૌદસિયા જો અહીંયા બેઠા હોય ને તો એ સાંભળી લે। જો કોઈ બેઠો હોય ને આમાંથી આમ આગળ પાછળ કે આમથી જે ભડાકા કરવા હોય ને કરી લેજો, બાકી ભૂપેન્દ્રસિંહને વટથી છોડાઈશું। અને એક ભાઈ જે કુદાકુદ કરતી 2-4 ચૌદસિયા કુદાકુદ કરતા હતા કે બધાનો વરઘોડો નીકળે છે, ભૂપેન્દ્રસિંહનો વરઘોડો કેમ નહીં નીકળતો? અલ્યા તમને બતાવીશું, ભૂપેન્દ્રસિંહ જે દાડ છૂટશે ને એ દાડ અહીંયાથી ઘોડા ઉપર લાવીશું। અને વરઘોડો એને કહેવાય, તમે શું અમારા વરઘોડા કાઢતા હતા 6,000 કરોડ, એટલે તમારા બાપનું રાજ ચાલે 6,000 કરોડ। પેલા કે 6,000 કરોડ, પછી પાછા કે 400 કરોડ, હવે આયા કે 172 કરોડ। હવે ધીમે ધીમે કે મારું ઓળું લોચા પડ્યા।